આજે મારે એ બાપ દીકરા વિશે વાત કરી છે. એ દીકરો જેના પપ્પાને છેલ્લા કેટલાય વર્ષોથી હક કરવા માંગે છે, પણ કઈ રીતે કરવું ને એને નથી ખબર. એ દીકરો જેના પપ્પાની આંખનો ઈશારો પણ સમજી જાય છે, પણ પોતાના મનની વાત એને કઈ રીતે સમજાવીને એના પપ્પાને એ નથી જાણતો. તો બસ આજે એ બાપ દીકરા વિશેની જ વાત મારે કરવી છે. એ દીકરાના મનમાં કેટલી બધી વાતો છે જેને એના પપ્પાને કહેવી છે. તો સહેજ ટ્રાય કરું છું એ દીકરો બનીને એક પપ્પા સાથે વાત કરવાની. પપ્પા, નાનપણથી મેં તમને જોયા છે. તમે કઈ રીતે આ ઘર બનાવ્યું, કઈ રીતે અમારી બધી જ ફરજ અને જવાબદારી તમે નિભાવી છે. કઈ રીતે તમે આરામ નહોતા કરતા કે અમે આરામ કરી શકીએ. કઈ રીતે આજે પણ અમને ખબર જ નથી કે તમારા શોખ શું છે, કારણ કે તમારી આખી લાઈફ તો અમારા શોખ પૂરા કરવામાં નીકળી ગઈ ને. અમારું એજ્યુકેશન, અમારા ગેજેટ્સ, અમારી લાઈફસ્ટાઈલ, અમારા કપડાં બધું જ બેસ્ટ હતું, કારણ કે તમે બેસ્ટ છો. તમારે અમને એક એવી લાઈફ આપવી હતી જેમાં કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ ક્યાંય હોય જ નહીં, બસ બધું જ બેસ્ટ હોય. પણ પપ્પા, તમે બધું જ બેસ્ટ કર્યું અમારા માટે, પરફેક્ટ કર્યું. પણ હવે છે ને મારે તમારા માટે કંઈક કરવું છે. તમે જેટલું કર્યું ને એનું ખાલી 10% મને કરવું છે, અને હું કરીશ. તમને સ્માઇલ આપવા માટે, તમને પ્રાઉડ ફીલ કરાવવા માટે મારે કરવું છે. અને બસ ભગવાન, તું એટલી શક્તિ આપજે મને કે હું આટલું મારા પપ્પા માટે કરી શકું. એન્ડ પપ્પા, લાસ્ટમાં આઈ લવ યુ સો મચ. થેન્ક યુ ફોર એવરીથિંગ.